ભાવનગરથી જ્યાં કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો છે। સમીપ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી। બિલ્ડિંગમાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલ કાર્યરત હતી। બિલ્ડિંગમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો અને ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। તો ભાવનગરના આ દ્રશ્યો છે। બિલ્ડિંગમાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલ કાર્યરત હતી અને ત્યાં આ આગનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી અને તમામને અન્યત્ર ખસેડવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો બિલ્ડિંગ કે જ્યાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલો કાર્યરત હતી। ભાવનગરની આ ઘટના છે। વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈને મળતી માહિતી અનુસાર આ કોમ્પ્લેક્સ કે જ્યાં ઘણી હોસ્પિટલ કાર્યરત હતી ત્યાં આગ લાગતા દોડધામ મચી હતી। સમીપ નામનું આ કોમ્પ્લેક્સ છે જ્યાં આગનો આ બનાવ બન્યો। બિલ્ડિંગમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિતની પણ હોસ્પિટલ કાર્યરત હતી અને આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। તમામ દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો કાળુભા રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી। આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ભયંકર આગ લાગ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા અને આ કાળુભા રોડ પર આવેલું કોમ્પ્લેક્સ સમીપ નામનું કોમ્પ્લેક્સ કે જ્યાં આગનો આ બનાવ બન્યો હતો। આ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ્સની સંખ્યા વધારે હતી। ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ આ કોમ્પ્લેક્સમાં કાર્યરત હતી, જેના કારણે આ જે આગનો બનાવ છે તેને ગંભીર રૂપ પણ ધારણ કર્યું, કારણ કે અહીં દર્દીઓ મોટી સંખ્યામાં હાજર હતા। દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગનો મોટો કાફલો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ દ્વારા તાત્કાલિક ભારે જહેમત બાદ એ દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ હતી। ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલના દર્દીઓ કે જેમને હવે અન્યત્ર ખસેડવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે। તમામને યોગ્ય અને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાથી અહીં બાળકોની પણ બાળક જે દર્દીઓ છે તેમની સંખ્યા પણ વધારે હોવાની શક્યતા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા જ ભારે જહેમત બાદ તમામ દર્દીઓનું રેસ્ક્યુ કર્યા બાદ તેમને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। ભાવનગરની આ ઘટના છે। કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આ બિલ્ડિંગમાં હોસ્પિટલ્સની સંખ્યા વધારે છે, અહીં ક્લિનિક્સ આવેલા છે, જેના કારણે અહીં દર્દીઓની સંખ્યા વધારે હતી અને તમામ દાખલ દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અહીં બિલ્ડિંગમાં આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ હતી અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં ફાયર વિભાગના જવાનો અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા જહેમત બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નોંધે છે કે આ બિલ્ડિંગમાં વહેલી સવારે આગનો બનાવ બનતા જ અફરાતફરી સર્જાઈ હતી। આ કોમ્પ્લેક્સ સમીપ નામનું આ કોમ્પ્લેક્સ છે કે જ્યાં આગનો બનાવ બન્યો, કોની બેદરકારીના કારણે આગનો બનાવ બન્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે હાલ આ બિલ્ડિંગમાં જે આગનો બનાવ બન્યો ત્યાંથી લાઈવ મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, સમીપ કોમ્પ્લેક્સ કે જ્યાં આગનો આ બનાવ બન્યો છે ત્યાં કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી, હાલની પરિસ્થિતિ કેવી? જી, ચોક્કસ વાત કરીએ તો સવારના સમયમાં ફાયર બ્રિગેડને કોલ મળતા કે આ જે કાળુભા વિસ્તારમાં જે સિનિયર કોમ્પ્લેક્સ આવેલું છે તે સમીપ કોમ્પ્લેક્સ, જે સમીપ કોમ્પ્લેક્સમાં અલગ અલગ જે હોસ્પિટલો છે, ખાસ કરીને વાત કરીએ તો બાળકોની ચિલ્ડ્રનની હોસ્પિટલ છે, અન્ય પણ હોસ્પિટલો છે, અને તે ચોક્કસ કહી શકાય કે જે વિવિધ હોસ્પિટલો છે તે હોસ્પિટલોને લઈ અને આ બિલ્ડિંગનો જે કોલ છે તે ફાયર વિભાગ દ્વારા ફાયર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો હતો। ફાયરની 8 થી વધુ ગાડીઓ દ્વારા જે ફાયરની જે ઘટના બનેલી હતી, જે આગની ઘટના, તેની ઉપર ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ મેળવવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે તંત્ર દ્વારા જે આ કોલ છે તેને જો ફાયર કંટ્રોલનો ફાયર કોલ એટલે કે મેજર કોલ કરી અને આ જે કાળુભાનો જે વિસ્તાર છે, કાળુભાથી કાળાવાળા તરીકે જવાનો જે વિસ્તાર,
તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કરીને જે આગ લાગેલી જે ઘટનાની જે જગ્યા હતી તે જગ્યા પરથી આગ પર વ્યવસ્થિત રીતના તંત્ર દ્વારા કાબુ મેળવી શકાય. તમે જોઈ શકો છો કે ફાયર વિભાગ દ્વારા ઓવરઓલ આ જે સમિટ બિલ્ડિંગ છે તેનું તમામ જે રેસ્ક્યુ છે તે હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ જે આગની ઘટના છે તે ચોક્કસ આગની ઘટનાનું કોઈ હજી કારણ જાણી શકાતું નથી, પરંતુ તંત્ર દ્વારા આ અંગે જાણ કરાઈ છે કે 15 થી વધુ લોકો છે તેમને આ જે ઘટના બની છે આગની ઘટના તેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, રેસ્ક્યુ કરીને હાલ અન્ય જગ્યાએ શિફ્ટ કરીને સારવાર રીતે ખસેડવામાં આવ્યા છે. ચોક્કસ વાત કરી શકાય કે આ ઘટનામાં અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કોઈ જાનહાની થવા પામી નથી અને ફાયર દ્વારા મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો પછી. જી નીતિન, જે રીતે આપે જણાવ્યું કે 15 થી વધુ દર્દીઓ હતા કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કારણ કે અહીં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ હતી, કદાચ બાળકોની સંખ્યા પણ આમાં હશે. જે ચોક્કસ વાત કરીએ તો તંત્ર દ્વારા વિવિધ જે એક્ઝોસ્ટ ફેન છે તે પણ એક્ઝોસ્ટ ફેન છે તે લગાવવામાં આવ્યા છે અને એક્ઝોસ્ટ ફેન દ્વારા જે આ આગની ઘટનાઓ બની હોય છે તો આગની ઘટનામાં જે કાર્બન ડાયોક્સાઇડનો જે ધુમાડો હોય છે તે ધુમાડાને કંટ્રોલ કરવા માટે એના જે મશીનો છે, ઉપકરણો હોય છે તે ઉપકરણો મૂકવામાં આવ્યા છે અને તેના દ્વારા આ જે ધુમાડાનો જે ભાગ છે તે બહાર કાઢવામાં આવ્યો છે. જી આ સાથે નીતિન, હવે રેસ્ક્યુ ઓપરેશન કારણ કે થઈ રહ્યું છે, દર્દીઓ મોટાભાગના દર્દીઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે આ આગ લાગવા પાછળનું કારણ શું, તેને લઈને કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ કહી શકાય કે હજી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જી આ સાથે જે રીતે આપે જણાવ્યું કે કારણ કે આ ઓપરેશન જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પણ ખૂબ જ કઠિન જણાઈ રહ્યું હતું, કારણ કે અહીં ધુમાડાનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે જે અંદર દર્દીઓ હશે એમને સફોકેશન સહિતની સમસ્યાઓ સર્જાઈ હશે. કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ ફાયર વિભાગના રેસ્ક્યુ ઓપરેશનમાં? જે ચોક્કસ કહી શકાય કે જે ફાયર વિભાગ દ્વારા જે એક્સક્લુડર એટલે કે એક્ઝોસ્ટ ફેન છે તે મૂકવામાં આવ્યા છે અને એક્ઝોસ્ટ ફેન મૂકવાથી જે સમગ્ર જગ્યાએ જે આગ લાગી હોય છે તે આગ કંટ્રોલ કરવા માટેના તમામ જે પ્રયાસો છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જી આ ઉપરાંત નીતિન, કોઈ સંખ્યા જાણવા મળી રહી છે કે અંદાજે કેટલા લોકો આગના કારણે અસરગ્રસ્ત થયા, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કેટલા લોકો હતા બિલ્ડિંગમાં? હાલ તેઓ સારવાર હેઠળ છે. તો હાલ જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે કાળુભા રોડ પર આવેલી સમીપ નામનું કોમ્પ્લેક્સ કે જ્યાં આગ લાગવાનું કારણ તો હજુ સુધી જાણી નથી શકાયું, જો કે એને લઈને તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ અહીં આ આગની ઘટનામાં સારી બાબત એ રહી કે કોઈ પણ જાનહાની સર્જાઈ નથી, તમામનું રેસ્ક્યુ એ સુરક્ષિત રીતે કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તમામને અન્યત્ર સારવાર આપવામાં આવી રહી છે. સાથે કારણ કે અહીં આગનો બનાવ બનતા આગ બુઝાવ્યા બાદ જે અહીં ધુમાડાનું પ્રમાણ વધારે હતું. ભાવનગર શહેરમાં સપ્તેશ્વર વોર્ડમાં કાળુભા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં કોઈ કારણોસર આગ લાગી હતી. યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું નથી અને તમામ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બિલ્ડિંગને પણ કોઈ નુકસાન થયું નથી. જી આ આગ લાગવાના કારણને લઈને કોઈ તપાસ હાથ ધરાઈ છે, કોઈ માહિતી મળી રહી છે? તપાસમાં હું ખુદ ભાવનગર બિલકુલ આભાર. તો હાલ જે રીતે માહિતી મળી રહી છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, જો કે તેને લઈને તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આગના બનાવમાં સારી બાબત એ રહી કે કોઈને જાનહાની સર્જાઈ નથી, કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી, તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો અને આ તમામ શ્રેય ફાયર વિભાગને જાય છે. ફાયર વિભાગના એ તમામ કર્મચારીઓને જાય છે જેમને ભારે જહેમત બાદ તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું. તો આ સમીપ કોમ્પ્લેક્સનો બનાવ કે જ્યાં આગ લાગતા અફરાતફરી મચી હતી, બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જે દર્દીઓ હતા તેમનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.